કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજનો ઐતિહાસિક દિવસ એટલે કે 9 યોગેશ્વરોને આજના જ દિવસે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે મુંબઈની અંદર કપોળવાડીની અંદર એ શ્વેત વસ્ત્રો પહેરાવ્યા અને વેદ મંત્રોના ધ્વનિ સાથે જનોઈ કંઠી અને પાગ ધારણ કરાવી. એ આજનો દિવસ. આમ તો અષાઢ સુદ નોમ અને આજની જે તારીખ છે 3 જુલાઈ, પણ આજથી 66 વર્ષ પૂર્વે 3 જુલાઈ 1960ના દિવસે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે 9 યોગેશ્વરોને દીક્ષા આપી. આમ તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જે સુશિક્ષિત યુવાનોને ભગવાન ભજવા સાધુ બનવાની વાતો કરતા, એ હાલતા ચાલતા એ જ્યારે ગાડાની અંદર એ યુવકો એમની સાથે હોય, એ જ્યારે સેવા કરતા હોય ત્યારે સાધુ બનો, સાધુ વધો, આવી જ ભગવાનને પોતે પ્રાર્થના કરતા અને શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા. અને ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના એ મંત્ર પણ એ યુવાનોને કહેતા હતા. ખરેખર આજના દિવસે આવ્યો પવિત્ર ઐતિહાસિક દિવસ છે. તો આ 9 યોગેશ્વરો જે સંતો છે, તો એમના જીવનમાં આપણને અહંકાર એ શૂન્ય કેવું એમનું જીવન છે, કેવો પોતે ભગવાન પરાયણ જીવન જીવે છે સદગુરુ સંતો. તો એવા ટૂંકા આજે પ્રસંગોની વાતો કરવી છે. આમ તો આજના દિવસે યોગીજી મહારાજે જ્યારે સુશિક્ષિત યુવાનોને જ્યારે દીક્ષા આપીને, એમાં પ્રથમ જો દીક્ષિત સંત હોય ને તો એ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને એ પ્રથમ દીક્ષા આપી અને વિનુ ભગત એ નામ પાડ્યું. આવા 9 યોગેશ્વરોના નામોની આપણે વાતો કરીએ તો આપણને ખબર જ છે, પરંતુ છતાં પણ થોડુંક જાણી લઈએ કે વિનુ ભગત એટલે કે મહંત સ્વામી મહારાજ. ડૉક્ટર સ્વામી કે જેમનું આપણે પ્રવચન સાંભળીએ છીએ અને ઘણી બધી વખત આપણને એમના પ્રવચનમાંથી પ્રેરણાઓ એ મળે છે અને આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ એની સ્પષ્ટ વાતો ડૉક્ટર સ્વામી કરે છે. સ્પષ્ટ એક વક્તા છે. એટલે કે રણછોડ ભગત એમનું દીક્ષિત નામ હતું. નિરંજન ભગત એટલે કે કોઠારી ભક્તિ પ્રિયદાસ સ્વામી. ચોથો યોગેશ્વર એટલે કે એ અરુણ ભગત એટલે કે ત્યાગ વલ્લભ સ્વામી, જેને આપણે ત્યાગ બાપા પણ કહીએ છીએ. અને મહેન્દ્ર ભગત એટલે કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. છઠ્ઠા દીક્ષિત એટલે સંત એટલે કે નારાયણ ભગત એટલે કે વિવેક સાગર સ્વામી. પછી અનુપમ ભગત, મધુ ભગત ને સૂર્યકાંત ભગત. આવી રીતે 9 સુશિક્ષિત યુવાનોને યોગીજી મહારાજે દીક્ષા આપી. અને કહેવાય ને કે કાનમાં ગુરુ મંત્ર તો આપ્યો, પરંતુ એક પાવરફુલ એક ટાઇટલ પણ આપ્યું, જેમને 9 યોગેશ્વર એ કીધું. અંગે અંગની અંદર યોગીજી મહારાજને ત્યારે વાત્સલ્યના ઓભરા આવી રહ્યા હતા. કારણ કે ઐતિહાસિક એ ક્ષણ હતી. ભણેલા ગણેલા સાધુ થાય, ડૉક્ટર સાધુ થાય, આ પ્રકારનું યોગી બાપા સંકલ્પ તો કરતા, પણ એ સંકલ્પો આજના દિવસે એમના પૂરા પણ થયેલા હતા. અને ખરેખર આજના દિવસે આપણે સદગુરુ સંતોના એ જ્યારે પ્રસંગો, જ્યારે એમની વાતો સમજીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે પોતે કેવી ઉચ્ચ સ્થિતિ સુધી પોતે પ્રાપ્તિ કરી શક્યા છે. ખરેખર તો આજે તમે જુઓ કે જેમ BAPS સંસ્થાની સ્થાપના કરી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે, આજે દિગંતની અંદર ડંકો વાગી રહ્યો છે. દેશ વિદેશોની અંદર ઘણા બધા બાળ મંડળો હોય, બાલિકા મંડળ હોય, યુવક મંડળ હોય, રવિ સભા, પરાસભા, યુવતી સભા, તો આ બધાય તે કેન્દ્રો અને આ બધા કાર્યકરો, લાખો કરતાં વધુ કાર્યકરો, એમને સમર્પણની ભાવના તમે જો. સંતો જો 150 કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો એના મૂળની અંદર છે ને ખરેખર સંપ સુવદ ભાવ અને એકતા જ છે.
તમે જો કે દુનિયાની અંદર કોઈક ધંધો વ્યવસાયિક નોકરી કરતા હોય, ભલે ગમે એટલો ધંધો વ્યવસાય હોય, પરંતુ એ ક્યારેક તો એ કુસંપ ત્યાં આવે, ક્યારેક તો એવી અભાવ કે એ પોતે ભાંગી પણ જતું જોવા મળે છે. પરંતુ છેલ્લા 66 વર્ષથી તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજે તે 1950માં થોડાક દિવસ પૂર્વે જ તે એ આપણને પણ ખ્યાલ છે પ્રમુખ વર્ણી દિન હતો કે 28 વર્ષની ઉંમરે એ નારાયણ દાને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી અને વિચાર કરો કે 1950થી લઈને 2016 સુધી એટલે કે 65 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે સફળ સંચાલન કર્યું છે. અને એટલું જ નહીં, એમના જે નિયમો હોય, જે સાધુના પંચ વર્તમાન યુક્ત એમનું જીવન અને બીજાના ભલામાં આપણું ભલું આ ભાવના સાથે પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા છે. એટલે ખરેખર આપણને ખ્યાલ આવે. પરંતુ સ્વાભાવિક રીતે 13 ઓગસ્ટ 2016નો દિવસ સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી, પણ દેહિક રીતે સ્થૂળ રીતે સારંગપુરની અંદર જ તે 95 વર્ષની ઉંમરે એમણે અંતિમ શ્વાસ લીધો. જ્યારે કોઈ ધંધા વ્યવસાય નોકરીની અંદર કોઈક મહાન કોઈક લીડર હોય એનું મૃત્યુ થાય એટલે સ્વાભાવિક રીતના એ જે પ્રકારનું કાર્ય થતું હોય તો બંધ થઈ જાય. પણ જો અહીંયા સત્પુરુષ પ્રગટ છે, આ ગુણાતીત ગુરુ પરંપરા છે. અને એટલે બધાયના હરિભક્તોના મનની અંદર પ્રશ્ન હતો, બીજા બધાને એવું હતું શું થશે, બધું ભાંગી જશે, પડી જશે. કારણ કે આટલા મોટા વટવૃક્ષની વિદાય પછી આગળ શું, એક મોટો પ્રશ્ન હતો. પણ તમે જુઓ કે એ અહંકાર શૂન્ય વ્યવહાર એ સદગુરુ સંતોના જીવનની અંદરથી આપણને જોવા મળે છે. જો અહીંયા જે શાસ્ત્રોમાં જે સાચા સંતના લક્ષણો આપ્યા છે એ આપણને અહીંયા વિદ્યમાન થતા જોવા મળે છે. સત્તા માટે કોઈ ખેંચતાણ નહીં. તમે જો પ્રમુખ સ્વામી મહારાજની વિદાય પછી કોઈ પણ વિવાદ વિના વરિષ્ઠ સંત એટલે કે પૂજ્ય ડૉક્ટર સ્વામી એમને પ્રમુખ સ્વામી મહારાજનો લખેલો ખાલી 5 થી 7 લીટીનો પત્ર વાંચી સંભળાવ્યો. અને જો પત્ર દ્વારા એકદમ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી કે સંસ્થાના નવા ગુરુ અને પ્રમુખ તરીકે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ રહેશે. ખરેખર વિચાર કરો કે મોહન સ્વામી મહારાજ અને ડૉક્ટર સ્વામીની ઉંમર વચ્ચે ખાલી 6 મહિનાનો તફાવત હતો. અને છતાં પણ તમે જુઓ કે ડૉક્ટર સ્વામીના જીવનની અંદર કેવી અહંકાર શૂન્ય એમનું જીવન જોવા મળે છે. ખરેખર તો ઉંમર અને અનુભવમાં સમાન હોવા છતાંય તે ડૉક્ટર સ્વામીએ મોહન સ્વામી મહારાજને કેવા પૂરા શિષ્ય ભાવે અહંકાર વગર સાક્ષાત દંડવત પ્રણામ ત્યારે કરે છે. તો જો આ રાતો રાત લેવાલો કંઈ નિર્ણય નહોતો. આ અહંકાર શૂન્ય વ્યવહારનો પાયો છે ને એ આજના દિવસે એટલે કે આજથી એ 66 વર્ષ પૂર્વે 1950ની અંદર એ નખાયણો હતો. અને ખરેખર એ સાધુ થવાની ભાવના સાથે તમે વિચાર કરો કે મુંબઈ એટલે સપનાઓનું શહેર કહેવાય, માયાવી નગરી કહેવાય. હવે 1950ની અંદર એ દાયકાનો યુવાનો સપનાઓ પૂરા કરવાની એક અગત્યનું મહત્વનું આ મુંબઈ કેન્દ્ર હતું. અને આ સમયગાળાની અંદર તે જે અત્યારે સદગુરુ સંતો હતા તો એ પોતે મુંબઈની બધી યુનિવર્સિટીઓમાં ભણતા હતા. તમે વિચાર કરો, આણંદના તે વિનુભાઈ હતા, એગ્રીકલ્ચર સાયન્સમાં પોતે ગ્રેજ્યુએટ હતા. મોહન સ્વામી મહારાજ પોતે પૂર્વાશ્રમની અંદર. તમે વિચાર તો કરો. પણ જો યોગીજી મહારાજે શું કીધું કે બ્રહ્મ વિદ્યાની કોલેજ, વારંવાર પોતે કહેતા કે તમારે છે ને બ્રહ્મ વિદ્યાની કોલેજમાં ભણવાનું છે ને એકાંતિક બનવાનું છે. અને તમે જો યોગીજી મહારાજ કોઈ કાંઈ એમ કાંઈ એકેડેમિક કંઈક સ્કોલર નહોતા, કોઈ ભણેલા ગણેલા એવા નહોતા. વાણી તે સામાન્ય હતી, એટલું બધું તે કંઈ પ્રભાવક તે, પણ જો વાણીમાં મીઠાશ હતી, મધુરતા હતી, વાતની સચ્ચાઈ હતી. અને વિદ્વતા આપણને એમની વાણીમાંથી દેખાય આવે જ નહીં. પણ છતાં પણ જો સચ્ચાઈના લીધે યુવાનો એમના તરફ ખેંચાયણા. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજે કોઈ એવા સાધુ થવા માટે એવા કોઈ કિમિયાબાજી કે એવા કોઈ ચતુરાઈ વેળા એ નથી કરેલા, પરંતુ એમના જીવનની અંદર એક સાધુતા જોવા મળે છે. જો સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી, એ આપણને યોગીજી મહારાજના જીવનની અંદરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. કારણ કે ખરેખર જે ગુણાતીત સ્થિતિ જેને પ્રાપ્ત કરી હોય ને એ જ તે આવી રીતે કરી શકે, બીજા ન કરી શકે. કારણ કે યોગીજી મહારાજનો એ નિર્વ્યાજ પ્રેમ હતો.
એ આકર્ષણ હતું ને, તમે જો યોગીજી મહારાજનું હૃદય એટલું વિશાળ હતું ને કે યુવાનોને અનંત માતાઓ કરતાં પણ વધુ નિર્વ્યાજ અને નિસ્વાર્થ પ્રેમ આપેલો. તમે જો મહંત સ્વામી મહારાજને તે એ જ્યારે 1951ની અંદર જ્યારે અટલાદરાની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ હતો, તો હવે મહંત સ્વામી મહારાજ તો સાધુ થવા માટે કંઈ ગયેલા નહોતા, યુવાનમાં હતા. તો પ્રથમ વાત સાધુ થવાની પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે કરી? તો જ્યારે અટલાદરામાં જન્માષ્ટમીનો જ્યારે ઉત્સવ પૂરો થયો પછી ટ્રેનમાંથી એ આવતા હતા પ્રમુખ સ્વામી મહારાજ સાથે, અને પ્રમુખ સ્વામી મહારાજે સાહજિકથી આનંદ ઉત્સાહથી કીધું, કંઠી પણ પહેરાવી અને એમ કીધું કે તમે સાધુ થશો. અને ખરેખર ત્યારે સાધુ થવાની વાતો કરીને ત્યારે મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર શાંતિનો અનુભવ થયેલો. અને ખરેખર જો આજ્ઞા ઝીલી, ત્યાગાશ્રમ સ્વીકાર્યો અને સાધુતાના શિખર ઉપર એક પંચ વર્તમાન યુક્ત સાધુ એ આપણને મહંત સ્વામી મહારાજ એ જોવા મળે છે. ખરેખર મહંત સ્વામી મહારાજ સાથે સાથે તમે જો સ્તંભ સમાન સદગુરુ સંતો, મુંબઈના કોઠારીએ સ્વામી ભક્તિ પ્રિયદાસ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, તો ખરેખર યોગીજી મહારાજે જ્યારે દીક્ષા આપીને ત્યારે કીધું કે હવે પાતાળે પાયા નાખ્યા અને તમારા દ્વારા ઘણો બધો સંપ્રદાય સત્સંગ આગળ વધશે અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. પણ જો યોગીજી મહારાજમાં એક શું હતું? તો નિસ્વાર્થ પ્રેમ નામનું એવું ચુંબક હતું ને કે ડૉક્ટર સ્વામી હોય, મહંત સ્વામી મહારાજ હોય, ત્યાગ વલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી હોય, તો આવા દિગ્ગજો સમાન એ બધું ભણેલા ગણેલા બુદ્ધિ ચાતુર્યવાળા, તો બોલો સંસાર છોડવા માટે મજબૂર કર્યા. દુનિયામાં તમે જો કુટુંબમાં મળતા કડવા અનુભવો યોગીજી મહારાજ પાસે આવતા એટલે સાચા વાત્સલ્યની અંદર પરિવર્તિત થઈ જતા. અને યુવાનોથી ભૂલ થાય ને તો યોગીજી મહારાજ તો ગદગદ થઈને શું કહે કે અમારી ભૂલચૂક હોય તો માફ કરજો. આવા શબ્દો સાંભળીને તો અહંકારને ઓગાળી નાખે. તો એવા તો એમની પાસે શબ્દો હતા. જો સંસારની માયિક વાસનાઓ અપેક્ષાઓથી મુક્તિ, એમની આંખોમાં માત્ર શુદ્ધ દિવ્ય પ્રેમ જ છલકાતો ને એટલે જ તે એ આ નવ યોગેશ્વરોના જીવનની અંદરથી આપણને આ સ્પષ્ટ દેખાઈ આવે છે. ખરેખર એકાંતિક બનવાનો માર્ગ અને કઠોર સહનશીલતા રહ્યું ને એ જ આપણા જીવનમાં આગળ વધારે છે. જો એકાંતિક એટલે શું આપણને આ પ્રશ્ન થાય, તો એકાંતિક એટલે માત્ર કોઈ સામાન્ય ધાર્મિક ક્રિયાકાંડ નહીં, પણ એવી એક ઉચ્ચ અવસ્થા કે જ્યાં વ્યક્તિગત સ્વાર્થ કે અહંકારનું છે ને સંપૂર્ણ અસ્તિત્વ છે ને સાવ દૂર જ હોય, બધું ભગવાનને જ સમર્પિત કરવાનું હોય. અને એ એકાંતિક સાધુઓ આપણને અત્યારે એ મહંત સ્વામી મહારાજ તો મળ્યા છે, પરંતુ સાથે સાથે સદગુરુ સંતોની પણ એ સ્થિતિ આપણને ખ્યાલ આવે. તમે વિચાર તો કરો કે આ સદગુરુ સંતો ભણેલા ગણેલા હતા, શરૂઆતમાં એ તો આપણને પણ ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારની એવી સુવિધા કે વ્યવસ્થા હતી નહીં. અરે સંડાસ બાથરૂમ કે વ્યવસ્થિત રસોડાનો પણ અભાવ હતો. પણ ક્યારેય તે આપણા સદગુરુ સંતોએ એ યુવાનોએ કંઈ ફરિયાદ કરી નથી. અરે કલાકો સુધી એ પગપાળા ચાલીને દર્શન કરવા જવું હોય ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર, એ ડામર ઓગળતા રસ્તાઓ ઉપર એ જવાનું હોય ને ત્યારે પણ બોલો સ્ટેશન ઉપર એક ગુરુ આવશે ને એની રાહ માટે પ્રતીક્ષા માટે પોતે ઊભા રહેતા. અને બધું એમને સહન કર્યું છે. તમે જો 1957ની અંદર જ તે મહંત સ્વામી મહારાજ 1957માં એમને એ જે દીક્ષા લીધી ને વિનુ ભગત નામ પડ્યું. હવે અન્ય મિત્રો તરફથી પણ એમને ઘણા બધું એ રીતના કહેવામાં આવેલું, પણ છતાં પણ તમે જુઓ કે બસ એ યોગીજી મહારાજને રાજી કરવા છે. જો ગુરુને રાજી કરવાની દ્રષ્ટિ એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. એક આ નવ યોગેશ્વરોમાં એક મોટી વિશેષતા શું છે કે પ્રેમ અને સેવાનું અદ્ભુત આદાન પ્રદાન થાય છે. તમે જો વિવેક સાગર સ્વામીનો એ ઘણી વખત એક પ્રસંગ કહે છે કે એક પોતે એક બાજુના ડબ્બામાં છે ને જમવાની એક શાહીર અને લક્ઝુરિયસ આઇટમ્સ હતી, અને જ્યારે સંતો પાસે છે ને શું હતું તો બાજરાના રોટલા હતા. પણ આવા સાદા ભોજન સાથે પણ છે ને યોગીજી મહારાજ એટલો બધો રમૂજને પ્રેમ કરાવતા ને તે ઓલા પેલા શાહી ભોજનની સહેજ પણ ઈચ્છા નહોતી થતી. એવા યોગીજી મહારાજનો પ્રેમ હતો ને વાત્સલ્ય હતું. તમે જો એક મહાસભાની અંદર તે વિનુ ભગત એટલે કે મહંત સ્વામી મહારાજ અને અન્ય યુવાનો બધા નિષ્ઠાપૂર્વક યોગીજી મહારાજના બધા પગ અને શરીર દબાવીને સેવા કરતા,
તો સેવા કરાવતી વખતે છે ને કોઈ ભક્ત આમ સફરજન લાવ્યા તો તરત તે યોગીજી મહારાજે પ્રસાદ રૂપે યુવાનોને વહેંચીને બોલો પોતાના વાત્સલ્યનો ભાવ હતો ને એ દર્શાવી દીધો. તો આવા નાના નાના પ્રસંગો છે ને દર્શાવે છે કે જો સંબંધ માત્ર આજ્ઞા પાલનનો નહોતો, પણ એક હૃદયનો પૂર્વકના સમર્પણનો પણ એક આ સંબંધ જોવા મળતો હતો. અને એ આદાન પ્રદાનથી એ ખરેખર ઘણું બધું પરિવર્તન થતું હતું. એટલે આજનો આ ઐતિહાસિક દિવસ છે, નવ યોગેશ્વરોને દીક્ષા દિન છે. અને ખરેખર આ નવ યોગેશ્વરોના જ્યારે પ્રસંગો આપણે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. તમે જુઓ કે એક શારીરિક દૂરી પણ તોય આધ્યાત્મિકતા નિકટતા કેટલી હતી આ નવ યોગેશ્વરોને. વિચાર કરો કે યોગીજી મહારાજે જો દીક્ષા તો આપી દીધી આજના દિવસે, પણ હવે પરીક્ષા એમની શરૂ થયેલી હતી. આજથી 66 વર્ષ પૂર્વેની આપણે વાત કરી રહ્યા છીએ. કારણ કે દીક્ષા આપીને બીજા જ દિવસે યોગીજી મહારાજ બોલો મુંબઈ છોડીને પોતે સત્સંગ યાત્રા એ વિચરણ ઉપર પોતે નીકળી ગયેલા. હવે સ્વાભાવિક રીતે 2, 5, 7 દિવસ તો રહેવું જોઈએ ને. નવા સુશિક્ષિત યુવાનો આવ્યા છે તો આપણે એમને કંઈક સૂચન કરીએ, એમને કંઈક આજ્ઞા કરીએ, એમને કંઈક આધ્યાત્મિક સુખ આપીએ, આવી તો ઈચ્છા હોય ને. પણ યોગીજી મહારાજે ન કર્યું. જો પરીક્ષા લીધી, કસણીમાંથી પસાર કરવાની એમને દ્રઢ નિષ્ઠા પાકી કરવાની હતી. એટલે શારીરિક દૂરી પણ તોય તે દર 1-2 દિવસે પાછા યુવાનોને પત્રો લખવાની શરૂઆત તો યોગીજી મહારાજે કરેલી. અને આ પત્રો કાંઈ માહિતી નહોતા, એક પ્રકારનો એક શક્તિપાત હતો, એક આત્મવિશ્વાસ એ શિષ્યોના જીવનની અંદર એક આધ્યાત્મિક ઉર્જા આવે ને એ માટે યોગીજી મહારાજે આ રીતે પત્રો લખવાની શરૂઆત કરી. અને એમાં એક પત્રમાં લખેલું કે મારે તો એક જ મુદ્દો છે, તમે દ્વારે આખો સંપ્રદાય ચલાવવો છે અને તમ દ્વારે આખા દેશમાં દિગ્વિજય કરવાનો છે અને લાખો જીવના કલ્યાણ થશે. હવે આ શબ્દોએ તમે વિચાર કરો, એ 20-22 વર્ષના યુવાન ને કેવો આત્મવિશ્વાસની એક પરાકાષ્ઠા સુધી પહોંચાડી દીધો. અત્યારે આપણે જોઈએ છીએ, જો યોગી બાપાએ જે સંકલ્પો કર્યા ને એ બધાય સંકલ્પો પૂર્ણ થયા છે. યમુના નદીના કિનારે દિલ્હી અક્ષરધામ બનાવવું જો પ્રમુખ સાંઈમાં જે પૂરું કર્યું. સંતો વધો તો સંતો જો વધે છે, દિગંતમાં ડંકા વાગી છે તો જો દિગ્વિજય થાય છે. દેશ પરદેશની અંદર, મુસ્લિમ કન્ટ્રી આબુધાબી UAEની અંદર પણ એ હિન્દુ મંદિર બની ગયું. તો ગર્વ લેવા જેવી વાત છે. પણ જો યોગીજી મારે જે સંકલ્પો કર્યા પ્રમુખ સાંઈમાં જે મહંત સાંઈમાં જે પૂરા કર્યા છે, અને જો આ નવ યોગેશ્વરોએ કંઈ જવાબદારી સોંપવી એ પૂરતી વાત નથી, પરંતુ એક અંદરો અંદર સંપ સુવદભાવ અને એકતા સાથે એ ભજન ભક્તિ અને સેવા પોતે કરી રહ્યા છીએ. તમે જો યોગીજી મહારાજે મુંબઈના હરિભક્તોને પત્રો લખી સમજાવેલું કે ઓહો મુંબઈ મંડળને તો ધન્ય છે કે આવા યોગેશ્વરોની સેવા કરે છે. તો જો એ ખરેખર સહજતાથી સ્વીકાર કરે ને એવો યોગીજી મહારાજે પાયો નાખેલો આજના દિવસે. અને ઘાટકોપરના તે બાલાજી આશ્રમથી એક નાનકડી ઓરડીમાં તે એક રહેવાની વ્યવસ્થા કરીને સંસ્કૃત પાઠશાળાની અંદર ઉચ્ચ અભ્યાસ બોલો શરૂ કરાવેલો. અને ભક્તરાજ હતા હર્ષદભાઈ દવે, તો અનુભવી પોતે વરિષ્ઠ અને નિષ્ઠાવાન સત્સંગી, તો એમને આજ્ઞા કરી કે આ રોજ યુવાનોને કથા વાર્તા સંભળાવીને એક આધ્યાત્મિક પોષણ આપજો. તો જો કથા વાર્તા રૂપી અમૃત પણ એમને દરરોજ મળતું. અને છેલ્લે આપણે 2-3 પ્રસંગો કહીને પૂરું કરીએ. ખરેખર તો એક અખૂટ મૈત્રી અને ગુરુ ભક્તિ હોય ને તો જ તે આ સ્થિતિ સુધી પહોંચી શકાય છે. 1951થી લઈને તમે જો અત્યાર સુધી આ સંતો એક સાથે રહ્યા, ભણ્યા, નવ યોગેશ્વરો જીવનમાં દરેક તબક્કે છે ને પડખે ઊભા છે. તો આપણને અખંડ એકતા સંપ જોવા મળે છે. 2017ની અંદર જ તે અમેરિકાની અંદર એડિસનની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એક સભાની અંદર છે ને એક શક્તિશાળી વાક્ય ઉચ્ચારેલું કે દુનિયાની કોઈ શક્તિ કે કોઈ પણ અમારા સૌનો સંપ ક્યારેય તોડાવી શકશે નહીં. તો જો આ ખરેખર આ ભાવના વિચારોની આપણને જોવા મળે છે. અને ખરેખર કોઈ સ્પર્ધા કે કોઈ ઈર્ષા કે અહંકાર નહીં, બસ ગુરુ ભક્તિ જ તે. તમે વિચાર કરો કે સમોવળિયા હોય, સર્વોચ્ચ સત્તા હોય પદ, બાકી તો બધાને અસંતોષ થાય, પરંતુ બસ એ કંઈ જોવાનું નહીં, આપણે ભગવાનને સંતને રાજી કરવા છે. એક શિષ્ય ભાવ ગુરુ ભક્તિ સ્વીકારી લીધો અને આ ભાવના સાથે એ જીવન જીવી રહ્યા છે. તો જો ઉપાસનાને મહત્વ આપ્યું છે. આજના દિવસે આપણે આ દીક્ષા દિન તો છે જ તે, નવ યોગેશ્વરોને દીક્ષા આજથી 66 વર્ષ પૂર્વે આપી
પરંતુ ખરેખર ઉપાસના રહીને એ આધ્યાત્મિક ઉપાસના સાથે આ નવ યોગેશ્વરો જોડાયેલા છે. વ્યક્તિગત રીતે પોતાનું હિત સંતોષાય એ ભાવનાથી નહીં, બધાયનું કલ્યાણ થાય ને એ મુખ્ય હેતુ છે. તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીત ગુરુ પરંપરાએ નિષ્ઠાને મહત્વ આપ્યું છે અને એ મુખ્ય ધ્યેય સાથે આગળ વધ્યા છે. જ્યારે આપણે તો શું કરીએ, પદ પ્રતિષ્ઠા, કંઈક સત્તા મળે એટલે પોતાનું જ આપણે કરતા હોઈએ છીએ. બીજાનું તો જે થવું એ થાય, પણ જો આ નવ યોગેશ્વરોના જીવનમાંથી આપણને આ જોવા મળે છે. બીજું, સાથે સાથે એક સમાન આધ્યાત્મિક ધ્યેય થતો પણ તોય શુદ્ધ શિષ્ય ભાવને સંપ કેવો વિશેષ હતો. બાકી આપણને કંઈક સત્તા મળી જાય એટલે તરત તે આપણે એ રોપ કરીએ કે હું તારા કરતા ચડિયાતો છું, એટલે આપણો ઈર્ષાળુ સ્વભાવમાં આપણે સ્પર્ધામાં આપણે પડીએ. પરંતુ જો આ આપણે શીખવાનું છે આપણા ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર, સત્સંગની અંદર જો આવા વિચાર સાથે જોડાઈએ ને તો આપણને લાભ થાય. જેમ ભગતજી મહારાજ બધાયને બ્રહ્મની મૂર્તિ દેખતા, તો એવી જ રીતે આપણે પણ એ સત્સંગની અંદર જે ભક્તો એને આવી રીતે જોવાના છે. અને બીજું કે જો ધ્યેય વ્યક્તિગત હોવાથી અહંકાર થાય, પરંતુ આ અહંકાર નથી થયો. નવ યોગેશ્વર આ સંતોમાં એમના જીવનની અંદર શું અહંકારને ગૌણ મૂકે છે. તેઓ કંઈ છે જ નહીં એ પ્રકારની વિચાર સાથે પોતે આગળ વધી રહ્યા છે. જ્યારે આપણે તો આપણામાં તરત તે અહંકાર હોય છે, ઈગો હોય છે, અને ઈગો આપણે મૂકતા જ નથી, જેથી આપણે સુખ શાંતિ આપણા જીવનમાં આવતી જ નથી. તો આજના દિવસે ખાસ આપણા જીવનની અંદર આપણે શું કરવાનું છે, તો જો આપણે આંધળી દોટ કે હું ને પોતાને સંતોષવાનો નથી કે મારાથી થયું, હું જ કંઈક છું, એમ નહીં. આપણે હુંને જગ્યાએ આપણે નિસ્વાર્થ ભાવે સામૂહિક રીતે બધાયનું કલ્યાણ થાય ને આ ભાવના સાથે આગળ વધવું. અને એટલે જ તે તમે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પ્રથમ જ તે શ્લોકમાં મંગલાચરણની અંદર પ્રાર્થનાની અંદર આપણને ખ્યાલ છે કે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યમ પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. તો એક ભક્તને જ શાંતિ થાય, જો સત્સંગ કરે એને જ શાંતિ થાય, એમને વિશ્વમાં સર્વેભ્ય પરમ શાંતિમ બધાયનું કલ્યાણ થાય ને એ આપણને આ મહંત સ્વામી મહારાજની ભદ્ર ભાવના એ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો અહંકારને આપણે ઓગાળીએ, સમર્પણ એક નિસ્વાર્થ પ્રેમથી આગળ વધીએ તો અવશ્ય લાભ થશે. તો ખરેખર તમે વિચાર કરો કે નિસ્વાર્થ પ્રેમ અને જો ભગવાનને રાજી કરવાનો વિચાર હોય ને તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ. જો મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, અન્ય સંતોનું જીવન એ કંઈ સંસ્થાનો આપણે અત્યારે વાત ઇતિહાસ નથી, પણ એક માનવ જાત માટે એક સત્તા પર સમર્પણના એક વિજયનું એક ઉદાહરણ છે. અને ખરેખર આપણા જીવનની અંદર પણ આપણે આવા જ ગુણો લાવવાના છે, આપણે પણ આવી સ્થિતિ કરવાની છે. તો આજનો આ ઐતિહાસિક પવિત્ર દિવસ ફરી વખત મુંબઈની અંદર એ કપોળવાડીની અંદર યોગીજી મહારાજે આ નવ યોગેશ્વરોને દીક્ષા આપીને એક પાવરફુલ ટાઇટલ આપ્યું નવ યોગેશ્વર. અને એ આપણે એમના જીવન પ્રસંગો ટૂંકમાં જોયા, એમની સમજણની વાતો કરી, તો આપણા જીવનની અંદર પણ આવી સમજણ આવે. આ પ્રકારની સમજણથી ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમ સદગુરુ સંતો જે રીતે પૂજા કરે, જે રીતે ભક્તિ કરે, જે રીતે ગુરુ ભગવાન સાથે જોડાયેલા છે, તો એવી જ રીતે અમે પણ જોડાઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.